તમારા પણ બેકગ્રાઉન્ડ યુનિક હોય સર. ટ્રાય કરીએ આપણે, તમારી જેવું તો ન આવડે. સારું. Yes, good morning friends. So here we are once again, but this time with a new subject and new topic. On your screens you can see or you can read business communication, an introduction to syllabus. આજનો આ પીરિયડ છે બિઝનેસ કમ્યુનિકેશન અને એનું ઇન્ટ્રોડક્શન છે. આજનો જે પીરિયડ છે એટલે કે એવરી ફ્રાઇડે this fourth lecture would be of business communication, and every week there shall be one of us to deal with the topics from business communication. એટલે આજે હું આવ્યો છું તો આવતા અઠવાડિયે મે બી પરમાર સાહેબ આવશે, એના પછીના અઠવાડિયે મે બી અજયભાઈ આવશે, અથવા તો ઓલ્ટરનેટલી. તો મારો હવે વારો આવશે 2 અઠવાડિયા પછી. એટલે આજે હું તમને બિઝનેસ કમ્યુનિકેશનનું ઇન્ટ્રોડક્શન અને સિલેબસની થોડી વાતથી શરૂ કરીશ, અને એક ટૉપિક યુનિટ 1 એનો જે ટૉપિક છે એ ટૉપિકથી આપણે શરૂ કરીશું. બિઝનેસ કમ્યુનિકેશન એક એડિશનલ પેપર બિયોન્ડ ઇંગ્લિશ, એટલે ઇંગ્લિશ સિવાય પણ તમારે આજના આ ટૉપિકમાં એક પેપર વધારાનું ભણવાનું હોય. સેમ 3 અને સેમ 4માં બંનેમાં એક વધારાનું પેપર જે ઇંગ્લિશ લેંગ્વેજમાં હોય છે. અને કમ્યુનિકેશન એ સાધારણ હવે ઇંગ્લિશ થતું જાય છે, એટલે અંગ્રેજીના ટીચર્સ હોય, જે ઇંગ્લિશના ટીચર્સ હોય એ બિઝનેસ કમ્યુનિકેશન ભણાવતા હોય છે. There are colleges where even the teachers from commerce faculty, they also teach business communication. But along with business communication, there are plenty of things. There are many more things. You must have heard about soft skills. Soft skills ની વાતો તમે સાંભળી હશે. So that also is part of business communication. Soft skills અને communication અને language skills છે એ પણ એક જરૂરી સ્કિલ છે. So that also is a part of communication. એટલે લેંગ્વેજની સ્કિલ્સ છે એ કમ્યુનિકેશનની સાથે બંધ બેસતી સ્કિલ છે. કમ્યુનિકેશન એટલે શું એની પણ વાત આવશે આપણા વચ્ચે. બિઝનેસ કમ્યુનિકેશન એટલે શું એની પણ થોડી વાત કરતાં કરતાં આપણે આજે આગળ વધીશું. બટ બિફોર દેટ I would like you to study this syllabus first, and then we shall switch over to topic number 1, that is unit number 1, concepts of business communication and processes, and there are plenty of things, but that we will talk about later on. So business communication is one paper where you have to succeed with 40 marks minimum. આ પેપરમાં તમારે 40 માર્ક ઓછામાં ઓછા લેવાના છે. જે સ્કીમ છે ઇન્ટરનલ અને એક્સટર્નલ પેપર્સની. ઇન્ટરનલ એટલે કોલેજમાં તમારે અસાઇનમેન્ટ્સ લખવાના હોય, અથવા તો MCQ ટેસ્ટ પાસ કરવાની હોય. તો આ બધી વાતો એમાં છે જ. એટલે 30માંથી 12 માર્ક લેવાના, કોલેજ આપશે છે. 70માં યુનિવર્સિટીની એક્ઝામ હોય એમાંથી ઓછામાં ઓછા 28 લેવાના. આમ કુલ 40 માર્ક પાસ થવા માટે. તો 40માં પણ બાયફર્કેશન 12 અને 28નું. 12 એટલે ઇન્ટરનલ અસેસમેન્ટના, એક્સટર્નલ અસેસમેન્ટના 28 માર્ક. તો ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ યોર પેપર ઓફ બિઝનેસ કમ્યુનિકેશન. આ બિઝનેસ કમ્યુનિકેશનના પેપરને આપણે શરૂ કરીએ, અને દેટ વિલ બી એન એડેડ paper to your syllabus. So before we start, I would request you all to keep a notebook and pen ready. Wherever you feel like writing something, you should write down. કદાચ રાઇટિંગની ટેવ આપણને ન હોય તો આ એક ડિજિટલ યુગમાં બીજી ઘણી બધી સગવડતાઓ હોય છે. એક સગવડતા એવી પણ છે કે તમે સ્ક્રીનશોટ લઈ શકો અમુક વસ્તુનો. બટ એક્સપ્લેનેટરી પાર્ટ હોય છે, જે હું બોલતો હોઉં ને સમજાવતો હોઉં, એમાંથી તમને કંઈ નોંધ કરવા જેવું લાગે તો તમારી પાસે પેન નોટબુક રેડી હોય તો એમાં તમે નોટ ડાઉન કરી શકો. ઓર ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ તો ક્વેશ્ચન્સને તમે શેર કરી શકશો. એ શેર તમે આપણી કોલેજની એપમાંથી કરી શકો. એ ક્વેશ્ચન્સ તમે એપમાં મૂકશો તો વી વિલ ટ્રાય ટુ આન્સર ધોઝ ક્વેશ્ચન્સ.
and your question and our answer, if that matches, then your doubts would be solved. That way we can go ahead. Okay, so this is the structure, primary information about the paper business communication. What is there in business communication? એમાં તમારે શું કરવાનું છે એની થોડી વાતો અજયભાઈ અને પરમાર સાહેબ પણ કરશે. હું પણ આજે થોડી વાત તમારી સાથે એ શેર કરીશ. તો યુ કેન સી ઓન યોર સ્ક્રીન્સ હિયર સિલેબસની મેં વાત કરી છે. તો સિલેબસના ટોપિક્સ જુઓ. કન્સેપ્ટ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ કમ્યુનિકેશન. કન્સેપ્ટ એટલે શું? કન્સેપ્ટ એટલે મૂળ સિદ્ધાંત, મૂળ વિચાર, પાયાનો વિચાર એટલે કન્સેપ્ટ. અને ઓબ્જેક્ટિવ્સ, ઓબ્જેક્ટિવ્સ એટલે એના હેતુઓ, પર્પઝીસ. કોમ્યુનિકેશન શું છે અને એની શું કામ જરૂર છે, આ બધું સમજાવતું પહેલું યુનિટ છે કન્સેપ્ટ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. અને આમાંય કમ્યુનિકેશન શું છે એ આપણે સમજવું તો પડશે જ. તો કમ્યુનિકેશન શું છે, ઓબ્જેક્ટિવ્સ કયા છે અને કન્સેપ્ટ એનો પાયાનો સિદ્ધાંત શું છે, વિચાર શું છે, મૂળગત વિચાર એ શું છે, એની પણ વાત આપણી સામે ધીરે ધીરે મુકાતી જશે. બીજું જે યુનિટ છે એ પણ મારે જ લેવાનું છે, મેથડ્સ ઓફ કમ્યુનિકેશન. દેર આર મેની મેથડ્સ ઓફ કમ્યુનિકેટિંગ થિંગ્સ. તમે ઘણા બધા શબ્દો કદાચ ચાલતા ચાલતા સાંભળતા હશો. વર્બલ કમ્યુનિકેશન એટલે શબ્દો દ્વારા થતું કમ્યુનિકેશન. નોન વર્બલ કમ્યુનિકેશન, નોન વર્બલ એટલે શબ્દો રહિત, સંજ્ઞાઓથી, સિમ્બલ્સથી, સૂચનોથી, હાથની આંગળીના ઇશારાઓથી, આંખથી, મોઢાથી કમ્યુનિકેશન થતું હોય. તમે મમ્મી પપ્પાનો ચહેરો જુઓ તો તમને ખ્યાલ આવી જાય છે ને કે આજે મમ્મી કે પપ્પા ગુસ્સામાં છે કે કેમ, આજે શાંત છે કે કેમ. તો એ કમ્યુનિકેશન છે, ઇટ્સ અ કાઇન્ડ ઓફ કમ્યુનિકેશન. તો દેર આર મેની મેથડ્સ ઓફ કમ્યુનિકેશન. એ મેથડ્સનો આપણે ધીરે ધીરે અભ્યાસ પણ કરીશું. ધેન દેર આર ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન. જુદા જુદા યુનિટ્સના ટાઇટલ બનેલા છે, એની ડિટેલ્સ શું શું છે એ જ્યારે આવતા જશે જેમ જેમ પીરિયડ એમ તમને ખ્યાલ આવતો જશે. ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશનમાં વર્ટિકલ હોય, હોરિઝોન્ટલ હોય, ડાઉનવર્ડ કમ્યુનિકેશન, અપવર્ડ કમ્યુનિકેશન, ગ્રેપ વાઇન કમ્યુનિકેશન, આવા શબ્દો તમને ધીરે ધીરે ધ્યાનમાં આવશે. તો કમ્યુનિકેશન થિયરીઝ છે જુદી જુદી, એ થિયરીઝનો પણ એમાંથી અભ્યાસ તમને થશે. બેરિયર્સ ટુ કમ્યુનિકેશન. બેરિયર્સ એટલે અટકાવ, રૂકાવટ. કમ્યુનિકેશનમાં રૂકાવટ ક્યાંથી આવે, કેવી રીતે આવે, એની થોડીક વાતચીત એ ચેપ્ટરમાં, યુનિટમાં થશે. આવા કુલ 7 યુનિટ છે તમારી સામે. એટલે 70 માર્ક માટે 7 યુનિટ છે. અમુક ટોપિકના 5 માર્ક હોય તો અમુકના 10 હોય, એવું પણ આમાં તમને દેખાશે. એવું પણ હું તમને ધીરે ધીરે કહેતો રહીશ. રિટન કમ્યુનિકેશન. વર્બલ કમ્યુનિકેશનનો એક ભાગ છે રિટન કમ્યુનિકેશન, એટલે શબ્દો દ્વારા થતું કમ્યુનિકેશન. લખેલું, લખીને થતું કમ્યુનિકેશન, શબ્દો દ્વારા, ભાષા દ્વારા, દેટ ઇઝ રિટન કમ્યુનિકેશન. પ્રેક્ટિકલ લેટર રાઇટિંગ. હવે આટલું બધું કર્યા પછી તમારે પ્રેક્ટિકલ લેટર રાઇટિંગ, લેટર દ્વારા કમ્યુનિકેશન કેવી રીતે થાય, એમાં પણ ખાસ તો તમે અહીંયા જોઈ શકશો ઇન્ક્વાયરીઝ એન્ડ રિપ્લાયઝ. આ ઇન્ક્વાયરીઝ એટલે શું, રિપ્લાયઝ એના કેવી રીતે હોય. તો ઇન્ક્વાયરી એટલે પૂછપરછ અને એનો જવાબ, એના પ્રેક્ટિકલ લેટર રાઇટિંગ, એના દ્વારા આપણે એ સમજવાનું છે. પ્રેક્ટિકલ લેટર રાઇટિંગ એ 7મું યુનિટ છે. ઓર્ડર એન્ડ એક્ઝિક્યુશન. તમે બિઝનેસમાં હો તો તમને ઓર્ડર આવે છે કોઈ વસ્તુ મોકલવાનો, તો ઓર્ડર કેવી રીતે આવે છે, એનો લેટર કેવી રીતે લખાય, એનું એક્ઝિક્યુશન એટલે એનું અમલીકરણ કેવી રીતે થશે. ઓર્ડર આવ્યો તો કેવી રીતે માલ મોકલવામાં આવશે, માલ મોકલવામાં આવશે કે નહીં, એની સાથે જોડતી બીજી બાબતો શું છે, શરતો શું છે, ટાઈમ ફ્રેમ શું છે. આવી બધી ઓર્ડર્સ એન્ડ એક્ઝિક્યુશન એમાં આવતી બધી બાબતો છે. તો આ બધી બાબતો આપણા સિલેબસને આ રીતે અસર કરશે. આગળની સ્ક્રીનમાં જઈએ તો બિઝનેસ કમ્યુનિકેશન 1 છે તમારું પેપર, આનું નામ છે બિઝનેસ કમ્યુનિકેશન 1.
અને આવતા સેમેસ્ટરમાં બિઝનેસ કમ્યુનિકેશન 2 હશે. અહીંયા જે તમે જોઈ શકો છો 1. હવે બિઝનેસ કમ્યુનિકેશન 1માં પહેલું જે યુનિટ છે એની આપણે શરૂઆત કરીએ. કન્સેપ્ટ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ કમ્યુનિકેશન. આની સાથે સાથે આપણે ભણીશું ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન્સ, પ્રોસેસ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. એટલે પહેલાં કન્સેપ્ટ એન્ડ ઓબ્જેક્ટિવ્સ, પછી ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, પ્રોસેસ. આનો પણ સાથે સાથે આપણે અભ્યાસ જોડવાનો રહેશે એમાં. તો અહીંયા તમે આ બધા શબ્દો છે એ ધ્યાનમાં રાખતા જજો. ધીરે ધીરે થોડાક નવા શબ્દો લાગશે તમને. યુ માઇટ ફાઇન્ડ ધેમ ન્યૂ. સો ધીઝ ન્યૂ વર્ડ્સ દે શુડ બી રેકોર્ડેડ ઇન અવર બ્રેન્સ. So whenever there is a reference to such words, so you can recollect what was talked about it, what was the reference of it, what was the point of reference of it, and how it is used in day-to-day language, day-to-day jargon. રોજબરોજની ભાષામાં આના ઉપયોગો કેવી રીતે થાય છે, તો એ તમને પરીક્ષાની દ્રષ્ટિએ પણ ઉપયોગી થશે. પરીક્ષામાં આ જ શબ્દો તમારે કદાચ રિપીટ કરવા પડે એવું બનશે. તો નવા નવા જે શબ્દો આવે એની એક મેન્ટલ નોંધ, અને એવા કોઈ શબ્દો લાગે કે જે અઘરા છે તો મેં તમને કીધું એમ નોટબુક પેન તૈયાર રાખો, એમાં લખી લો, અને સમય રહેતા તમારી ડિક્શનરીમાંથી તમે એને ચેક કરો કે આ શબ્દનો અર્થ શું થાય. ફોર એક્ઝામ્પલ, ઇન્ટ્રોડક્શનની તમને ખબર હોય, પણ ડેફિનેશન્સ એ શબ્દ જાણો છો? જો ન જાણતા હો તો તમને કદાચ તમારી ડિક્શનરી કહી દેશે. ડેફિનેશન્સ એટલે શું? તો આપણે વ્યાખ્યાઓ કરીએ છીએ. પ્રોસેસ એટલે પ્રક્રિયા. એન્ડ ઓબ્જેક્ટિવ્સ એની વાત થઈ ગઈ છે. તો આ બધા શબ્દો છે, ઉપયોગી શબ્દો છે. ધીરે ધીરે તમે એને આત્મસાત કરતા જાઓ, મેન્ટલ નોટ કરતા જાઓ. ફિઝિકલ નોટ પણ તમે નોટબુકમાં કરો, એન્ડ દેન ટ્રાય ધેમ એન્ડ ફાઇન્ડ આઉટ. તમારી રોજબરોજની ભાષામાં પણ એનો ઉપયોગ થાય તો વધુ સારું. ઇફ યુ કેન યુઝ ધેમ ઇન યોર લેંગ્વેજ એવરી ડે, તમારી વાતચીતમાં જો તમે એને સાંકળી શકતા હો તો દેટ ઇઝ ગુડ. તો દેટ વિલ એડ સમથિંગ ન્યૂ ટુ યુ. તમારી જાતમાં તમે કંઈક સારો ઉમેરો કરી શકશો. તો એ પણ તમારે એ રીતે વિચારવાનું છે. હવે ડેફિનેશન્સ એટલે આપણે પહેલાં કન્સેપ્ટને જાણવા માટે કેટલીક વ્યાખ્યાઓ. કન્સેપ્ટ એટલે મૂળ વિચાર. તો કન્સેપ્ટને જાણવા માટે થોડીક વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓનો અભ્યાસ કરીએ. સર્વસાધારણ જે થોડીક વ્યાખ્યાઓ બનતી હોય, જે કેટલાક એક્સપર્ટ્સે વિકસાવેલી હોય, એ એક્સપર્ટ્સે વિકસાવેલી વ્યાખ્યાઓ એ આપણે અહીંયા વાંચીએ માત્ર. હવે જો કમ્યુનિકેશન સમજાવવામાં અહીંયા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. કમ્યુનિકેશન ઇઝ ધ વે ઓફ સેન્ડિંગ ઇન્ફોર્મેશન. આ ઇન્ફોર્મેશન એટલે માહિતી, સેન્ડ એટલે મોકલવું. તો કમ્યુનિકેશન શું છે? ઇઝ ધ વે ઓફ સેન્ડિંગ ઇન્ફોર્મેશન. માહિતી મોકલવાની એક પદ્ધતિ છે, એક રસ્તો છે. ઇટ ઇઝ the process of exchanging information between two or more persons to achieve mutual understanding with each other. એ શું છે કમ્યુનિકેશન? તો એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન. એટલે એક્સચેન્જ એટલે શું? તો એક્સચેન્જ એટલે આદાન પ્રદાન. બિટવીન કોની વચ્ચે? 2 or more persons, 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે માહિતીનું આદાન પ્રદાન છે. તો એનાથી શું થાય? તો ટુ અચીવ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વિથ ઈચ અધર. આ બધા વચ્ચે એક સામાન્ય સમજ, મ્યુચ્યુઅલ એટલે એક સરળતાથી સમજાય એવો કન્સેપ્ટ. કોઈ માહિતી તમે કોઈને આપો છો તો બધા લગભગ એક સરખી રીતે સમજી જાય એવી રીતે તમે કોઈ માહિતીની આપ-લે કરો છો વિથ ઈચ અધર, વન અનધર. The basic steps of communication are message composition, message encoding, transmission of a signal to people by using technology. Finally, the message decodes and the interpretation of the message takes place. એટલે એના સ્ટેપ્સ છે જુદા જુદા. આ સ્ટેપ્સ આપણને આમ દેખાય નહીં, પણ કમ્યુનિકેશન કરતી વખતે આ સ્ટેપ્સ બનતા હોય છે, આકાર લેતા હોય છે. તો કયા કયા સ્ટેપ્સ હોય? તો મેસેજ કમ્પોઝિશન. તમારે કોઈને કાંઈ કહેવું છે તો એના માટેના શબ્દો છે તમારી પાસે, અથવા હાવભાવ છે, પ્રક્રિયાઓ છે, ક્રિયાઓ છે. તો કમ્પોઝિશન ઓફ મેસેજ એટલે શું થાય? તો તમે શબ્દોને ગોઠવો છો,
અને એ શબ્દોને ચોક્કસ એક ભાષા દ્વારા, ચોક્કસ એક ચોકઠા દ્વારા રજૂ કરો છો, તો દેટ ઇઝ કમ્પોઝિશન ઓફ મેસેજ. એટલે મેસેજ એન્કોડિંગ એટલે તમે તમારી રીતે કોડ બનાવો છો કે આ રીતે મારે મેસેજ મોકલવો છે. હવે તમારા મિત્રો વચ્ચે કેટલીક પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ હોય, ખાસ પ્રકારની, કે મિત્ર આમ કંઈક કહેતો હોય તો એનો અર્થ કંઈક આવો થાય. આ મેસેજ એન્કોડિંગ છે. એ મેસેજ એન્કોડિંગ એ ત્યાં મેસેજ ફોર્મેશન પછીની, કમ્પોઝિશન પછીની એક પ્રક્રિયા છે. તો આ મેસેજ એન્કોડિંગ થાય પછી શું થાય, તો ટ્રાન્સમિશન ઓફ એ સિગ્નલ. એટલે તમે એક સિગ્નલ મોકલો કે તમારું જે કમ્યુનિકેશન ઇન્ફોર્મેશન મોકલવાની છે એને તમે સિગ્નલમાં પરિવર્તિત કરીને મિત્રને આપો છો કે તમારે જેને મોકલવાની છે એને મોકલો છો. ટુ પીપલ બાય યુઝિંગ ટેકનોલોજી. સાધારણ રીતે ટેકનોલોજીના સંદર્ભમાં આ બરાબર છે કે તમે લોકોને એ ટેકનોલોજીની મદદથી મોકલો છો, પણ સામે વ્યક્તિ બેઠો હોય તો એને તમે ફિઝિકલી પણ સમજાવતા હો છો ઘણું બધું, શબ્દો દ્વારા, હાવભાવ દ્વારા, બોડી લેંગ્વેજ દ્વારા. તો દેટ ઇઝ એ ટ્રાન્સમિશન ઓફ એ સિગ્નલ. ફાઇનલી the message decodes. What is decoding? So the people receiving message, they try to understand in their own manner, and that is decoding of the message. એટલે પહેલાં એન્કોડિંગ, પહેલાં તમે એને કોડમાં મૂકો છો, પછી ડીકોડિંગ, એને સામેવાળો માણસ ડીકોડ કરે છે, એને ઉકેલે છે, ઉકેલ લાવો. તો ડીકોડિંગ ટેક્સ પ્લેસ. ધ મેસેજ ગેટ્સ ડીકોડેડ બાય ધ રિસીવર. એ જે મેળવે છે એને એ રિસીવ કરનાર છે એને ડીકોડ કરે છે, એને ઉકેલે છે કે સામો માણસ શું કહેવા માગે છે. સાધારણ રીતે આપણે સરખી ઉંમરના, સરખી ભાષાના લોકો હોઈએ તો બહુ ઝડપથી બધી વસ્તુ સમજાય, પણ સરખી ભાષાના લોકો ન હોય, સરખા કલ્ચરના ન હોય, એમ ઘણી બધી બાબતો ધીરે ધીરે તમારી સામે આવશે તો મેસેજ ઉકેલવામાં, ડીકોડ કરવામાં થોડીક સમસ્યા આવે. છતાં પણ આપણે ઘણીવાર સમજી જતા હોય છે કે જુદી જુદી ભાષાના બે લોકો મળે તો અમુક હાવભાવ દ્વારા એ લોકો વસ્તુઓ સમજી જતા હોય છે. તો દેટ ઇઝ ડીકોડિંગ. અને ડીકોડિંગ જો એ સક્સેસફુલ હોય તો તમારું કમ્યુનિકેશન આખું સક્સેસફુલ થાય. એન્ડ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ધી મેસેજ ટેક્સ પ્લેસ. સામો માણસ બરાબર સમજો કે નહીં એની પરવા કર્યા વગર તમે એન્કોડેડ મેસેજ મૂકો અને એને ડીકોડ કરે અને તમને એ વધુ સારી રીતે સમજાવવાનો કે કહેવાનો કે રિસ્પોન્સ આપવાનો પ્રયાસ કરે. દેટ ઇઝ ઇન્ટરપ્રિટેશન ઓફ મેસેજ ટેકિંગ પ્લેસ. એટલે ઇન્ટરપ્રિટેશન એટલે અર્થઘટન કરવું, એટલે ડીકોડિંગ એ જ અર્થઘટન છે. તો જે ડીકોડિંગ થાય છે દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓર ઇન્ટરપ્રિટિંગ ધ મેસેજ. તો આ એક પ્રકારની સાધારણ એક ડેફિનેશન છે. આના ઉપરથી ઘણા લોકોએ સર્ચ કરીને પોતાની રીતે એક સરસ મજાની ડેફિનેશન બનાવી હોય એવું પણ તમને હવે પછીની સ્લાઇડ્સમાં ધીરે ધીરે હું તમારી સામે આ બધું મૂકતો જાઉં છું. યુ શુડ ચેક ધેમ. એકોર્ડિંગ ટુ ન્યુમેન એન્ડ સમર, આ બે નામો છે જે રિસર્ચર્સ છે, એમણે પોતાની એક કમ્યુનિકેશનની વ્યાખ્યા વિકસાવી. કમ્યુનિકેશન ઇઝ એન એક્સચેન્જ ઓફ ફેક્ટ્સ, આઈડિયાઝ, ઓપિનિયન્સ ઓર ઇમોશન્સ બાય ટુ ઓર મોર પર્સન્સ. બહુ ઓછા શબ્દોમાં કમ્યુનિકેશન શબ્દો એને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો શું છે કમ્યુનિકેશન? કમ્યુનિકેશન ઇઝ એન એક્સચેન્જ ઓફ ફેક્ટ્સ. એક્સચેન્જ એટલે આદાન પ્રદાન. શેનું? તો કે ફેક્ટ્સ એટલે હકીકતો, આઈડિયાઝ એટલે વિચારો, ઓપિનિયન્સ અભિપ્રાયો, ઇમોશન્સ, ઘણીવાર ઇમોશન્સ એટલે લાગણીઓ પણ આપણે એક્સચેન્જ કરીએ છીએ. ગુસ્સાનો ભાવ, પ્રેમનો ભાવ, તિરસ્કારનો ભાવ એ ચહેરા ઉપર દેખાતા હોય ઘણીવાર. તો ઇમોશન્સ એ પણ એક કમ્યુનિકેશનનો ભાગ બની જાય છે. બાય ટુ ઓર મોર પર્સન્સ, આ બે વ્યક્તિ કે તેથી વધુ વચ્ચે આવું એક્સચેન્જ થાય દેટ ઇઝ કમ્યુનિકેશન. આવું કોણ કહે છે? તો આ તમારે એકાદ બે વ્યાખ્યાઓ જો પરીક્ષામાં લખવા માટે ઉપયોગી થાય એવી હોય તો આવી એક વ્યાખ્યાનો સ્ક્રીનશોટ લઈને રાખી મૂકો. ભાઈ જવાબ લખતી વખતે એને તમે સરસ રીતે યાદ કરીને પરીક્ષામાં લખી શકો તો એક સરસ છાપ તમારી ક્વેશ્ચન પેપરમાં આન્સર લખતી વખતે સરસ ઊભી થાય છાપ. તો આ એક વ્યાખ્યા છે એને તમે તમારી સાથે સ્ક્રીનશોટ લઈને રાખી શકો છો અથવા લખી શકો છો તમારી નોટબુકમાં. આઈ વિલ કીપ ઇટ હિયર ફોર અ ફ્યુ સેકન્ડ્સ. આ સ્ક્રીન ઉપર હું થોડી વાર રાખું છું, એને તમે લખવું હોય તો લખી પણ શકો છો. ઓકે, નેક્સ્ટ.
According to Llewellyn Brown, communication is the transmission. ટ્રાન્સમિશન એટલે શું? આ નવો શબ્દ આવ્યો, જુઓ. કમ્યુનિકેશન ઇઝ ધી ટ્રાન્સમિશન એન્ડ ઇન્ટરચેન્જ ઓફ ફેક્ટ્સ, આઈડિયાઝ, ફિલિંગ્સ ઓર કોર્સ ઓફ એક્શન. ટ્રાન્સમિશન એટલે શું? તો આપણે ઘણીવાર ગુજરાતીમાં એક શબ્દ વાપરીએ છીએ, સંચાર. ટીવીમાં જે તમે ફિલ્મો જુઓ છો, સિરિયલ્સ જુઓ છો, એ ટ્રાન્સમિશન દ્વારા તમારા સુધી પહોંચે છે. તો સંચારથી જ પહોંચે છે. એ કમ્યુનિકેશનનો એક ભાગ છે સંચાર. તો કમ્યુનિકેશન ઇઝ ધી ટ્રાન્સમિશન ઓફ ઓર એન્ડ ઇન્ટરચેન્જ ઓફ ફેક્ટ્સ. પેલી જે વ્યાખ્યા જોઈ, આગળની વ્યાખ્યા ન્યુમેનની, તો એના જેવી જ કંઈક આ વ્યાખ્યા છે. કમ્યુનિકેશન ઇઝ ધી ટ્રાન્સમિશન એન્ડ ઇન્ટરચેન્જ ઓફ ફેક્ટ્સ, આઈડિયાઝ, ફિલિંગ્સ ઓર કોર્સ ઓફ એક્શન. આ એક શબ્દ ઉમેરે છે કે હવે પછી જે કામ કરવાનું છે એ કામ કરવાની પ્રક્રિયા કે કોર્સ બતાવતું હોય, એનું પણ આદાન પ્રદાન એના દ્વારા થતું હોય એવું અહીંયા દર્શાવેલું છે. તો આને પણ તમે સારી રીતે લખી શકો એ માટે હું 10 સેકન્ડ માટે રાખું છું સ્ક્રીન પર, ઓર યુ મે ટેક ધ સ્ક્રીનશોટ ઓલ્સો. Let us go to the next one now. ઓડવે ટેડ, આવું એક નામ છે. એના મત પ્રમાણે communication is a composite information given and received out of a learning experience. In this, certain attitudes, knowledge and skills change, craving with them alterations of behavior, of listening effort by all involved, of a sympathetic fresh examination of issues by the communicator himself, excuse me, or sensitive interacting points of view leading to a higher level of shared understanding and common intention. આને પણ તમે નોંધ કરો, એકવાર લખી લ્યો સાથે. કેમેરા નીચે વહી ગયો. યસ, થેન્ક યુ. ફરીવાર વાંચીએ. Ordway Ted thinks communication is a composite information given and received out of a learning experience. In this, certain attitudes, knowledge, and skills change, carving with them alterations of behavior, of listening effort by all involved, of a sympathetic, fresh examination of issues by the communicator himself, of sensitive, interchanging points of view leading to a higher level of shared understanding and common intention. આમાં થોડીક અઘરી વ્યાખ્યા છે, પણ બે શબ્દોને આપણે સમજીને પછી આગળના ઉપરના શબ્દોને સમજવાનો થોડોક પ્રયાસ કરીએ. શેર્ડ અન્ડરસ્ટેન્ડિંગ, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, આવો શબ્દ આપણે વાપરીએ છીએ. તો એકબીજા વચ્ચે એક સરખી સમજ સ્થપાય. કોમન ઇન્ટેન્શન, એક કોમન ઈચ્છા, ઈરાદો આ લોકોની વચ્ચે સ્થપાય. એની પહેલાં કેટલીક પ્રક્રિયાઓ, આપણા પોતાના એટીટ્યૂડ્સ, ઓપિનિયન્સ, નોલેજ, સ્કિલ ચેન્જ, આવું બધું ઘણું બધું ઇન્વોલ્વ થતું હોય. તો એ બધું ઇન્વોલ્વ થાય, ઇન્ટરચેન્જ ઓફ પોઈન્ટ્સ ઓફ વ્યૂ થાય, દેટ લીડ્સ ટુ, આવું ઘણું બધી પ્રક્રિયા થાય પછી એક કોમન અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય, એક શેર્ડ અન્ડરસ્ટેન્ડિંગ, એક કોમન ઇન્ટેન્શન ડેવલપ થાય. દેટ ઓલ્સો ઇઝ કોમ્યુનિકેશન. એટલે જુદા જુદા રિસર્ચર્સે પોતાની વ્યાખ્યાઓ જે વિકસાવી છે એમાં થોડું થોડું ઉમેરતા જાય લોકો પછી, કે આની વ્યાખ્યા આ રીતે કરીએ તો વધુ ચોક્કસ થાય, આની વ્યાખ્યા આ રીતે કરીએ તો વધુ ચોક્કસ થાય. એમ તમે પણ થોડીક આવી વ્યાખ્યાઓ, ડેફિનેશન્સનો અભ્યાસ કરતા જાઓ તો મને લાગે છે કે યુ વિલ બી એબલ ટુ ગીવ જસ્ટિસ ટુ વન વર્ડ કમ્યુનિકેશન. આ કમ્યુનિકેશનને એક સારો એક ન્યાય આપવા માટે થયું.
તમે એ રીતે તમારી રીતે થોડા થોડા શબ્દો, અને આઈ કેન સજેસ્ટ યુ દેટ ઇફ યુ સર્ચ વેબ, ઇફ યુ સર્ચ નેટ, માત્ર એક કમ્યુનિકેશન એવો શબ્દ તમે ગૂગલમાં ટાઈપ કરો તો તમને સેંકડો વ્યાખ્યાઓ તમારી સામે આવી જાય. તો તમે થોડુંક સર્ચ કરશો તો તમને આવું મટીરિયલ તમારી જાતે પણ મળશે. અને હું તમને અહીંયા કોઈ બહુ મોટું સિક્રેટ નથી તમારી સાથે શેર કરતો. મેં પણ ક્યાંક નેટ ઉપરથી લીધેલું હોય, કોઈ બુક્સમાં વાંચેલું હોય, એ તમારી સાથે શેર કરી રહ્યો છું. તો આ બધા શબ્દોને આપણે જાણીએ, સમજીએ આ જુદા જુદા શબ્દો દ્વારા. નેક્સ્ટ લેવલ પર જઈએ. એઝ પર ડેવિસ, communication is a process of passing information and understanding from one another. Passing information, communication એટલે શું? Process of passing information and understanding from one another. એણે પણ સીધી સરળ વ્યાખ્યા કીધી છે. પહેલી બે વ્યાખ્યાઓ આપણે જે જોઈ એના જેવી જ કહી. Davis also believed that the only way that management can be achieved in an organization is through the process of communication. કોઈ પણ સારી સંસ્થામાં કામકાજ છે એ સારી રીતે થતું હોય તો એનું એક કારણ એ છે કે ત્યાં બધા લોકો વચ્ચે સારું કમ્યુનિકેશન હોય. અને આ સારું કમ્યુનિકેશન સ્થપાય તો સંસ્થા આગળ વધે, વ્યક્તિ આગળ વધે, વિકાસ થાય. એ બધા સારા કમ્યુનિકેશન પર આધારિત છે. એટલે લોકો વચ્ચે સારી રીતે ઇન્ફોર્મેશન એનું પાસિંગ થાય અને આની એક સમજ બધા વચ્ચે કોમન પ્રકારની સમજ ડેવલપ થાય. નહીં તો ઘણીવાર શું થાય કે મારો કહેવાનો ભાવાર્થ એ કોઈને તમે એને જુદી રીતે સમજો તો એ મિસકમ્યુનિકેશન કહેવાય છે. આ મિસકમ્યુનિકેશન જેટલું ઓછું એટલો સંસ્થાનો, વ્યક્તિનો વિકાસ સારી રીતે થઈ શકે. સો ધીઝ આર ઓલ ધ ડેફિનેશન્સ, બટ વી અન્ડરસ્ટેન્ડ. આપણે ઘણીવાર આ કમ્યુનિકેશનની વ્યાખ્યાઓ ન જાણતા હોવા છતાં પણ કમ્યુનિકેશન સારું કેમ કરી શકાય એના માટે આપણે પ્રયત્નશીલ તો હોઈએ જ છીએ. તો એ કમ્યુનિકેશન સારું બને એના માટે, ધારદાર બને એના માટે કંઈક પ્રયાસો આપણા પણ ચાલતા હોય. એની વચ્ચે આ વ્યાખ્યાઓ જો આપણી સાથે જોડાય અને એમાંથી આપણે કંઈ સારી અન્ડરસ્ટેન્ડિંગ આપણી પોતાની ડેવલપ કરી શકતા હોઈએ તો તમે કદાચ તમારી પર્સનાલિટીમાં 2 ગુણ વધારે ઉમેરી શકો એવું બનશે. સો ફાઇનલી વોટ ઇઝ ધી કન્સેપ્ટ? કન્સેપ્ટ શું છે કમ્યુનિકેશનનો? સો આ બધી વ્યાખ્યાઓને થોડીક આમ મિક્સ કરીને, ભેળવીને, થોડા જુદા જુદા શબ્દો તારવીને જોઈએ તો એક કન્સેપ્ટ આપણી સામે આવે. એ શું છે? કમ્યુનિકેશન ઇઝ એ 2-way પ્રોસેસ. આવું સમજાય છે. કમ્યુનિકેશન કંઈ એકલા ને એકલા ન હોય. હું પોતાની મારી જાતને કંઈક કહું અને હું જ સમજું, એ કમ્યુનિકેશન નથી. સામે 2 લોકો જોઈએ, એક કહેનાર જોઈએ, એક સાંભળનાર જોઈએ, અથવા તો એક કમ્યુનિકેશન રિસીવર જોઈએ અને એક કમ્યુનિકેશન સેન્ડર જોઈએ. તો આ એક 2-way પ્રોસેસ. ઇટ ઇઝ નોટ 1-way પ્રોસેસ. It involves a sender and receiver. The sender or receiver can be an individual or a group. સેન્ડર કે રિસીવર કોઈ એક વ્યક્તિ હોઈ શકે અથવા તો ગ્રુપ પણ હોઈ શકે. એટલે માત્ર 2 વ્યક્તિ વચ્ચે જ હોય એવું નથી. ગ્રુપ ઓફ પીપલ, અધર ગ્રુપ ઓફ પીપલ. સેન્ડર, રિસીવર. એનો બીજો ગુણ છે કન્સેપ્ટનો. આ કન્સેપ્ટ સમજવા માટે there has to be a message. મેસેજ એટલે કંઈક મોકલવાનું છે, કંઈક કમ્યુનિકેટ કરવાનું છે. એવો કોઈ મેસેજ આ બધા વચ્ચે જોઈએ તો સેન્ડર છે એ મેસેજ મોકલે છે. ધ મેસેજ કેન બી એન ઇન્ફોર્મેશન, એ ડાયરેક્ટિવ. ડાયરેક્ટિવ એટલે સૂચના. એન ઇન્ક્વાયરી, કોઈ પૂછપરછ. એ ફીલિંગ ઓર એન ઇમોશન, ઓર મે બી એન ઓપિનિયન ઓર એન આઈડિયા ઓર એની અધર. તો આ મેસેજીસ કોઈ પણ પ્રકારના હોઈ શકે. એ ઇન્ફોર્મેશન હોઈ શકે, એ સૂચના હોઈ શકે, ઇન્ક્વાયરી હોઈ શકે, ફિલિંગ અથવા લાગણી હોઈ શકે, ઓપિનિયન અભિપ્રાય હોઈ શકે, આઈડિયા વિચાર હોઈ શકે, ઓર એનીથિંગ. યુ કેન થિંક ઓફ મેની થિંગ્સ વોટ ઇઝ ટુ બી કમ્યુનિકેટેડ. તો આ જે બધી બાબતો છે એ કન્સેપ્ટ સાથે ના ટાઈમ થાય એટલે પૂરું. ઓકે, સો વિથ ધીસ definitions and concept we conclude our session here today. We will join you next time after 2 weeks now. My turn will be after 2 weeks. Next week will be Professor Mehta or Professor Parmar, and then after the next week from any one of the remaining 2, and then after I shall be repeating my session with you. So thank you all. Have a good day. Thank you.